શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ। મિત્રો, દિન વિશેષની વાત કરીએ આજે। દરેક તિથિનું મહત્ત્વ એટલા માટે મેં કહ્યું આપને કે દરેક તિથિનું એક પોતાનું મહત્ત્વ છે। ચતુર્થી આવે તો વિનાયક ચતુર્થી એ શુક્લ પક્ષમાં અને સંકટ ચતુર્થી એ કૃષ્ણ પક્ષમાં આપણે ઉજવતા હોઈએ, ભગવાન ગણપતિનું ધ્યાન કરતા હોઈએ છીએ અને ચંદ્રના ઉદય સમયે ભગવાન ગણપતિને યાદ કરી પ્રભુને પ્રસાદ નિવેદ તરીકે ધરાવી અને વ્રતની પૂર્ણાહુતિ કરતા હોઈએ છીએ। એ જ પ્રમાણે કદાચ વ્યવહાર તહેવારમાં વાત કરીએ તો એ શિવરાત્રિની વાત છે, રામનવમીની વાત છે, જન્માષ્ટમીની વાત છે, અલગ અલગ પ્રકારના ઉત્સવની વાત કરીએ તો શરદ પૂર્ણિમાની વાત છે, વસંતોત્સવની વાત છે, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજ અષાઢી બીજની વાત છે, વૈશાખ સુદ તૃતીયા કદાચ આખા ત્રીજની વાત છે। તો આ બધી જ વસ્તુઓ આપણને પંચાંગના આધારે જોવા મળે છે। પંચાંગ એ જ્યોતિષનો એક અવિભાજ્ય અંગ છે અને પંચાંગના આધારે જ જ્યોતિષની અંદર ઉત્પન્ન થતા ગ્રહોના બળ અને એની નિર્બળતા વિશે આપણે જાણી શકીએ છીએ। તો મિત્રો, પંચાંગની અંદર પ્રથમ આપણે જોઈએ છીએ તિથિનું મહત્ત્વ છે। તો તિથિની અંદર સૂર્ય અને ચંદ્રમા જ્યારે ભેગા હોય ત્યારે અમા એટલે નજીક અને વાસ્ય એટલે નિવાસ કરવો, અમાવાસ્યા કહીએ જેને પછી આપણે થયું અમાસ, અને એમાં પછી 3 અમાસ છે, કુહુ અમાસ, સિનિવાલી અમાસ અને દર્શ અમાસ, જેમાં 14 અને અમાસનો ભાગ હોય, જેમાં અમાસને એકમનો ભાગ હોય, જેમાં અમાસ આગળ આખી ચાલતી હોય ત્યારે। તો આજે જે વાત કરી છે મિત્રો, એ એકાદશીની વાત કરી છે। એકાદશીની વાત કરીએ ત્યારે આજે કયા એકાદશી છે, કારણ કે દરેક એકાદશીનું પોતાનું એક અલગ મહત્ત્વ છે। તો આજની જે એકાદશી છે ઉત્પત્તિ એકાદશી છે, જેને આપણે હિન્દીમાં ઉત્પન્ના એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। તો કોઈપણ કામકાજની શરૂઆત જ્યારે આવા જે તહેવારો આવતા હોય ત્યારે, કોઈપણ આવી તિથિઓ આવતી હોય ત્યારે કઈ રીતે કરવા જોઈએ, કામકાજની શરૂઆત કઈ રીતે કરી। ઘણી વખત આપણે સારા કામકાજની અંદર મુહૂર્તો જોતા હોઈએ છીએ, લગ્નની અંદર મુહૂર્ત જોઈએ, વાસ્તુની અંદર મુહૂર્ત જોઈએ, યજ્ઞોપવિતની અંદર મુહૂર્ત જોઈએ, નવા ઘરમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે મુહૂર્ત જોઈએ। એમ અહીંયા આપણા ઋષિમુનિઓએ આપણને ધર્મ કર્મ માટે પણ મુહૂર્તોની વાત કરી છે અને એટલા માટે કોઈ પણ કામ જ્યારે શરૂ કરવાનું હોય ત્યારે કયા પ્રકારે કરવું જોઈએ। બીજું, સારા સમયને શા માટે ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે સારો સમય જો હશે અને એ સમય દરમિયાન કામ કરી લઈશું તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે અને સારી સફળતાની પ્રાપ્તિ થાય એનો મતલબ સંતોષ આવશે અને સંતોષ આવશે મતલબ માનસિક અશાંતિ દૂર થશે। તો માનસિક અશાંતિનું મૂળ શું છે? તો મિત્રો, એક વખત અર્જુને ભગવાન કૃષ્ણને આ પ્રશ્ન કરેલો કે આ ઉત્પત્તિ એકાદશી જેને કહેવાય કે શિયાળાની એટલે કે શીત ઋતુની શરૂઆતની અંદર આ જે આવે છે 11, એ 11નું શું મહત્ત્વ છે એવું ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા અર્જુને પ્રશ્ન કરેલો। ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે એક વખત નૈમિષારણ્યની અંદર ઋષિઓ બધા ભેગા થયા હતા। સૌનકાદી ઋષિઓએ સૂત મુનિને આ જ પ્રશ્ન જે પૂછ્યો છે અર્જુનને કહ્યું જે તે મને પૂછ્યો છે। તો ભગવાનને બધી ખબર હતી, પણ છતાં ભગવાન કથાનક દ્વારા અર્જુનને આ વસ્તુ સમજાવવા માગે છે। અને એવા સમયે જ્યારે દેવતાઓ ત્રસ્ત બન્યા, મૂળ નામનો જે રાક્ષસ છે, રાક્ષસ દ્વારા બ્રહ્માદિક દેવો એમ કહેવાય છે કે જ્યારે અતૃપ્ત બન્યા જ પોતાનું જે સત્તા અને શાસન છે ઇન્દ્રાદિક દેવતાઓએ છોડવું પડ્યું અને એવા સમયે બધા જ દેવતાઓ પરેશાન થઈ બ્રહ્માજીની સાથે ભગવાન શિવ પાસે ગયા। ભગવાન શિવ પાસે ગયા, પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ આ મૂળ નામનો રાક્ષસ અમને પરેશાન કરી રહ્યો છે, એના પોતાના દમનકારી વાતાવરણના કારણે અહીંયા સ્વર્ગનું વાતાવરણ કલુષિત બન્યું છે અને એના કારણે ધર્મ અને આધ્યાત્મિકતાની જગ્યાએ ખાલી આસુરી વૃત્તિ જોવા મળે છે। તો એના કારણો શોધવા પડશે, કારણ કે મૂળ રાક્ષસને મારવો પડશે। ભગવાન શિવજીએ જ્યારે કહ્યું આ વાત થઈ ત્યારે શિવજીએ કહ્યું કે આ વાત આપણે બધા સાથે મળી અને ભગવાન નારાયણ પાસે જઈએ અને એવા સમયે સશંક ચક્રમ સકિરીટ કુંડલમ એ ભગવાનનું જે સ્વરૂપનું જે વર્ણન બતાવ્યું છે અને પાછું શું છે, એક શાંતાકારમ, શાંત જેનો આકાર છે, ભુજક એટલે જેની પથારી જે છે સર્પની પથારી છે, શેષનાગની પથારી છે, બરાબર છે। આવા પરમાત્માનું બ્રહ્માદિક દેવતાઓએ જ્યારે સ્મરણ કર્યું ત્યારે કહ્યું કે ભાઈ શેના માટે આપણે આવ્યા છો, ત્યારે કહ્યું કે મૂળ નામનો અસુર છે અને પરેશાન કરી રહ્યો છે। ભગવાન શ્રી હરિએ નારાયણે મૂળ નામના અસુરને વધ કરવા માટે એમ કહેવાય છે કે એની સાથે યુદ્ધ કર્યું, પણ ભગવાન પણ થાકી ગયા અને એવા સમયે ભગવાને ગુફામાં જઈને સૂઈ ગયા અને એવા સમયે મૂળ નામનો રાક્ષસ ગોતતો ત્યાં આવે છે। ભગવાન તો શૈયા ઉપર સમાધિમાં છે, બરાબર, ધ્યાનમગ્ન બનેલા છે, શાંતિથી સૂતા છે અને એવા સમયે એમના શરીરમાંથી ઉત્પન્ન થયેલી એક ઉર્જા જે છે અને એને મૂળ નામના રાક્ષસનો વશ કર્યો
અને આ જે શક્તિ છે એ શક્તિ એને એકાદશી તરીકે ઉત્પન્ના એકાદશી મતલબ ઉત્પત્તિ એકાદશી તરીકે એને ઓળખવામાં આવે છે અને ઉત્પત્તિ એકાદશીના દિવસે જે કંઈ અગિયારસના જે વ્રતો કરતા હોય એના માટે આ અગિયારસનું ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે, જે મનની શાંતિ આપે છે, ચિત્તની પ્રસન્નતા આપે છે. ધ્યાનમગ્ન અવસ્થામાં ભગવાન શ્રી હરિનું ધ્યાન કરવામાં આવે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવામાં આવે તો ચોક્કસ આ એકાદશી આપણને સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવે છે. ખાસ કરી માનસિક અશાંતિમાંથી મુક્ત કરાવવાવાળું કોઈ કદાચ જો સાધન આપણી હાથ મૂકવું હોય તો કલો કેશવ કીર્તનમ, કળિયુગની અંદર કેશવનું કીર્તન સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આજના દિવસે બને એટલું ભગવાન કેશવનું એટલે સ્મરણ કરવું જોઈએ. મૂળ નામના અસુરને માર્યો ભગવાન મુરારી કહેવાયા છે, તો ભગવાન શ્રી મુરારીનું સ્મરણ કરવું જોઈએ, જેના કારણે આ એકાદશીથી આપણને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય. જય ગણેશ.